देना ही होगा। આજના સુધરેલા સમાજની છે આ વાસ્તવિકતા। હિંસા, ચોરી, લૂંટફાટ, આત્મઘાત, પરિવારમાં ક્લેશ કુસંપની બોલબાલા અને નાના મોટાની મર્યાદાનો અભાવ, બહેન દીકરીઓની છેડતી બલાત્કાર અને હત્યા સુધીના કુકૃત્યો, ડ્રગ્સ, હેરોઇન જેવા વ્યસનોની ભરમાર, આહારના નામે અભક્ષ્ય ચીજોનો કબજો, વિશ્વાસઘાત, સટ્ટાબાજી, ગુનાખોરી, કુસંગની હારમાળા, કેમ ચોંકી ગયા ને? કેવા લાગ્યા આ બધા શબ્દો? આમાં કોઈનો વાંક કાઢશો નહીં હો। આ બધી પ્રોડક્ટ આપણી સોસાયટીની છે। શું આનાથી આપણે અને આપણી ભાવિ પેઢીને બચવું છે? છે કોઈ ઉપાય આપણી પાસે? નથી ને? તો સાંભળો, હું બતાવું આનો ઉપાય। ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા એ ઉપાયો આજ વડતાલ ધામમાં લખીને આપણને સૌને આપતા ગયા છે। રેડ સિગ્નલ અને ગ્રીન સિગ્નલ અર્થાત શિક્ષાપત્રી ગ્રંથ। આ ગ્રંથ છે તો સાવ નાનકડો, માત્ર 212 શ્લોકનો, પણ જીવનને સમૃદ્ધ બનાવે એવો છે। જ્ઞાન થૂકવુંથી લઈને જીવના મોક્ષ સુધીનો રાજમાર્ગ એટલે શિક્ષાપત્રી। આવો જાણીએ એ શિક્ષાપત્રી ગ્રંથના મર્મને। કસ્યાપી પ્રાણીનો હિંસા અર્થાત કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી। જયમેન, મને બહુ બીક લાગે છે। આપણે ઘરે જઈશું એટલે બધાને ખબર પડી જ જશે। બધાને ખબર પડે તો ડરતી નહીં, હું તારી સાથે છું। આવી ગયા બેટા? શું આવ્યું રિપોર્ટમાં? અમે રિપોર્ટમાં જે આવ્યું હોય તે અમને માન્ય છે। દીકરો હોય કે દીકરી અમારા માટે એક જ સમાન છે। મારા માટે એક સમાન નથી એનું શું? આપણા વંશને દીકરો જ આગળ વધારી શકે, દીકરી નહીં। ના પપ્પા, હવે માનસિકતા બદલવાનો યુગ આવી ગયો છે। એનો અર્થ તો એ થયો કે દીકરી આવવાની છે એમ કહે ને? હા મમ્મી, પણ જે આવે તે અમને મંજૂર છે। હો બેટા, કાલે સવારે તૈયાર થઈ જજો, આપણે ડોક્ટર પાસે જવાનું છે। ના મમ્મી, આપણે ક્યાંય નથી જવાનું। તું ચૂપ રાખ, કદાચ એક પણ શબ્દ બોલ્યો છે તો આ બધું શું માંડ્યું છે તમે? ખબરદાર જો એ બેનને તમે મજબૂર કર્યા છે તો। તમને ખબર નથી, સ્ત્રી ભ્રૂણ હત્યા એ ગંભીર ગુનો છે। મારે તમને ગિરફ્તાર કરવા પડશે। અહિંસા પરમો ધર્મ। આમ કોઈને મારી નાખે એ એક હિંસા જ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી શ્લોક નંબર 15માં આજ્ઞા કરી છે, ન ભક્ષમ સર્વથા માંસમ, અર્થાત જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપાતકાળમાં પણ ક્યારેય ન ખાવું। આજે સર્વત્ર માંસાહારની બોલબાલા એટલી હદે વધી ગઈ છે
કે જાળવીને પગ મૂકવો પડે એમ છે. કોઈ પણ વસ્તુ ખાતા પહેલા ચેક કરવું જોઈએ કે આમાં માંસનો અંશ તો નથી ને. કારણ કે પાપમાં 8 જણા ભાગીદાર બને છે. મને તો ભાઈ કડકડથી ભૂખ લાગી છો. આ સવારની તારી મારા ટાંટિયા તૂટી ગયા છે. ચાલ ને કઈ તને ખાવા દઈએ. ચાલો 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 આવો ચાલો. હાલો કઈ ઓર્ડર કરીશું બેટા. શું છે જમવામાં? મારી પણ અત્યારે ક્લોઝિંગ ટાઈમ છે એટલે ખાલી નોનવેજ જ અવેલેબલ છે. વેજ કે નોનવેજ એ હોય કે ચાલશે. મંથન આપણાથી આ હોટલમાં ના ખવાય. એ ચપચપ છોડ અને સારો મોટો ખાવા બેસી જા. તમે ખાઈ લો, હું તો નહીં ખાઉં. અરે આ વાત ક્યાં ખાવા આપણા મમ્મી પપ્પાને કહી દઈશું તો? અને આપણે જેને ફોરેન ખવડાવી દઈશું કઈ નહીં ભૂલી શકે. અરે હાલ ને, હાલ ને, અરે હાલ ને, અરે હાલ. તમે મને શું જેતા જેવો સમજતા હતા? પૂજા પાઠ કરું છું ને તિલક ચાંદલો કરું છું એટલે શું બકરી જેવો થઈ ગયો? તું સહજાનંદી સિંહ, તું સહજાનંદી સિંહ. હું ભગત જેવો લાગતો, હું શાકાહારી હો, પણ મારા ધર્મ નિયમમાં કોઈ છેડછાડ કરશો ને તો મને વિકરાળ બનતા વાર નહીં લાગે. હા ભાઈ આજે તું તારું વિકરાળ રૂપ જોઈ લીધું. પણ તું મૂક છોડ કાંઈ ચાલ આપણે બીજી જગ્યાએ ખાવાની. ચાલ ચાલ ચાલ. शिक्षापत्री श्लोक नंबर 37. विश्वासघातो नो कार्य, अर्थात कोईनो विश्वासघात न करवो. एवं शिक्षापत्री श्लोक नंबर 143. ससाक्ष मंत्रालेखम, अर्थात સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણ દેણે કરીને વ્યવહાર જે તે ક્યારે ન કરવો. ક્યાં છો રાજીભાઈ? અરે આવો માનીભાઈ, બેસો બેસો. કેમ છો? બોલો શું લેશો? ચાય કોફી? શ્રી વાત એવી હતી કે અરે બોલો ને. પૈસાની જરૂર હતી થોડી. ઘરે પ્રસંગ છે તો સોનું લેવું. અરે એમાં શું થઈ ગયું? બોલો કેટલા જોઈએ છે? 20 લાખની જરૂર હતી, પણ હું તમને 2-3 મહિનામાં પાછા આપી દઈશ. ઠીક છે, આપણો વર્ષો જૂનો સંબંધ છે. બન્યું છે અને 20 આપી દો. સાચી છે. કોના લગ્ન છે? ઘરે નાની બહેનના લગ્ન છે. અને મારા લાયક કંઈ બીજું કંઈ બી કામ હોય ને કહેજો. પાકું. પણ તમારે આવવાનું છે ને? હા ચોક્કસ. તો હવે હું રજા લઉં. અરે મનીમજી, એ મારો જૂનો મિત્ર છે અને મારી શેરીમાં પણ રહે છે. અને આમ જૂના સંબંધને આગળ પર થોડા પેંડા રહે છે. શેઠજી એક વાત કહું, સંબંધ અને વ્યવહાર બંને જુદા જ હોવા જોઈએ. અમે અત્યારે છે ને ઇન્કમ ટેક્સની ફાઇલ તૈયાર કરો. મારે સીઆર તાત્કાલિક કરવાની છે.
છો? તમે રૂપિયા લઈને 2 મહિના ને 4 મહિના રહી ગયા. રૂપિયા મેં તમારી પાસેથી કોઈ રૂપિયા નથી લીધા. અરે મહેનભાઈ, આવી કેવી વાત કરો છો? તમે મારી પાસે 20 લાખ રૂપિયા લઈ ગયા છો. 20 લાખ મેં તમારું માથું હતું ફરી ગયું છું. હું છે ને તમારી પાસેથી 20 લાખ રૂપિયા લેવાનો હતો. તો તમે તો મને કહેતા હતા કે મારી બેટા લગ્ન છે, મારે સોનું લેવું છે અને મારા ઘરે પ્રસંગ છે. એવું કોઈ પ્રસંગ જ નથી તો હું તમારી પાસેથી શેના 20 લાખ રૂપિયા લેવાનો હતો? છો મહેનભાઈ, આપણા ઘણા જૂના સંબંધો છે. મને મારા રૂપિયા પાછા આપી દો પ્લીઝ. કાજીભાઈ, તમારી પાસે એવું કોઈ સાબિતી છે કે મેં તમારી પાસેથી 20 લાખ રૂપિયા લીધા? તમારી પાસે એવું કોઈ મારું લખાણ કે મારી સહી? તો હવે તમે મારા ભર બજારમાં જઈને ઇજ્જતને લીલા ઉડાવવાનું બંધ કરો, તો હું પોલીસ કેસ કરી દઈશ. નાની બહેનના લગ્ન છે તો 2-3 મહિનામાં પાછા આપી દઈશ. જો આ શિક્ષાપત્રી વાંચી હોત તો આજે આ દશા ના થઈ હોત. શિક્ષાપત્રી શ્લોક નંબર 26 લુંચાગ્રાહ્યા કસ્યચિત, અર્થાત વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. અરે સાહેબ, તમે ફરી પાછા આવી ગયા. શા માટે ના આવું સાહેબ? આ તો મારા હાથ જરા ટૂંકા છે એટલે તો અહીં સુધી લાંબો થવું પડે છે. બાકી એક ફોનને કામ થઈ જાય છે. સાહેબ, મારું કન્ટેનર છોડી દો તો સારું રહેશે. નહીતર જુઓ સાહેબ, તમારું કામ થોડું મુશ્કેલ છે એટલા માટે. તમારી મુશ્કેલના ઉકેલ માટે તો હું અહીં આવ્યો છું. હા, શું છે? તમારી મહેનતનું મહેનતાણું. સાહેબ, મારું મહેનતાણું હું સરકાર પાસેથી લઈ લઈશ, તમારી પાસેથી નહીં. શું મિસ્ટર? સાહેબ, આવું મોકો વારે વારે નહીં મળે. તમારી જિંદગી બદલાઈ જશે. જુઓ સાહેબ, મારે મરીને મારા ભગવાન આગળ હાજર થવાનું છે. હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું અને વડતાલ મંદિરનો કાર્યકર્તા છું. મારા ભગવાને મને આજ્ઞા કરી છે કે ક્યારેય કોઈની લાંચ ન લેવી. તો પછી તમારા ટ્રાન્સફર ઓર્ડર માટે વધારે રાહ જોવી નહીં પડે. હું તૈયાર જ છું, પણ આ તો કોઈ ભોગે નહીં. તમે જઈ શકો છો. આવા સહજાનંદી શૂરવીરોની જનેતા છે આ શિક્ષાપત્રી. શિક્ષા શ્લોક નંબર 27 ચોર પાપી વ્યસનિનામ સંગઃ પાખંડિનામ તથા કામિનામ જન કર્તવ્યો જન પંચન કર્મણામ. અર્થાત ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. પાછળ નાખજો. મારે જીલ, તું ગઈકાલે સ્કૂલે નહોતો ગયો? તારા સરનો મેસેજ આવેલો મને. એ તો ભાઈબંધો જોડે બહાર ગયો હતો. આ તો કઈ રીત છે જવાબ આપવાની? તો હમણાંથી બહુ બગડી ગયો છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે આ કુસંગીનો સંગ નહીં કરવાનો. સુધરી જાજો, હજુ ટાઈમ છે. અને તને કેટલી વાર કીધું કે આવા લફંગા મિત્રો જોડે નહીં રહેતું? તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું મોટો થઈ ગયો છું. મને મારી રીતે જીવવા આવજો. અને હા, હવેથી મારી મેટરમાં માથું ના મારતા. એ હું જોઈ લઉં, બરોબર? ઠીક છે ભાઈ, પણ યાદ રાખ પાછો વળવામાં મોડું ન થઈ જાય.
ધીમે કે મને ફટાફટ પાછળ જાઓ છો બરોબર સાહેબ એક મિનિટ સાહેબ જે યાદ છે એ દિવસે મેં તને કીધું હતું કે પાછું વળવા મોડું ન થઈ જાય મોટાબા મને માફ કરી દો. મેં તમારું અને ભગવાનનું કહ્યું ના માન્યું અને તેનું ફળ મને મળી ગયું. ચાલો સ્ટેશને મળી જાઓ ચાલો. ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ આ ગ્રંથને આવતા વર્ષે 200 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે આવો વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ આપણે પણ શિક્ષાપત્રી 20 શતાબ્દી વધામણાને હરખે વધાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.